નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જો એક નજર આજના મુખ્ય સમાચાર. આઈપીએલની મુંબઈ અને પુના વચ્ચે રમાતી મેચમાં સટ્ટો રમાડતા 3 બુકીની ધરપકડ કરતી શહેર ક્રાઇમ બ્રાન્ચ. રોકડા 51,200 સાથે 14 મોબાઈલ તથા લેપટોપ અને ટીવી જપ્ત કરાયા. નેટ ઉપર કેનેડાના વિઝા પ્રોપ્રાઇટર કરતી ગેંગના 2 નાઇજેરિયન પોલીસના સકંજામાં. 12 પાસપોર્ટ અને 8 મોબાઈલ જપ્ત કરીને વધુ તપાસ કરતી ડીસીબી પોલીસ. નસવાડી તાલુકાના આમરોલી ગામે ચાલુ વરઘોડામાં નાચતી 15 વર્ષીય યુવતીનો હાથ પકડી ખેંચીને ખેતરમાં લઈ જઈ બળાત્કાર કરાતા વ્યાપેલી અરેરાટી. હવે જોઈએ સમાચાર વિગતવાર. શહેરની ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ અને પુના વચ્ચે રમાતી આઈપીએલ મેચમાં સટ્ટો રમાડતા 3 આરોપીની વારસિયા વિસ્તારમાંથી ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. શહેરની ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે વારસિયા વિસ્તારમાં મહેન્દ્ર મોહનસિંહના ઘરમાં આઈપીએલનો સટ્ટો ચાલે છે. ક્રાઇમ બ્રાન્ચે ગતરોજ આ જગ્યા ઉપર રેડ કરતા 3 સટોડિયાઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી 51,200 રોકડા, ટીવી, 14 ફોન અને લેપટોપ જપ્ત કર્યું હતું. આરોપીઓની વધુ પૂછપરછ કરતા તેઓએ પોતાના નામ ત્રિલોક, મુખ્યદ્વાર અને મેહુલ ગણાવ્યા હતા. તેઓ આ તમામ ગ્રાહકોને સટ્ટો મુંબઈ કપાવતા હોવાની વાત ક્રાઇમ બ્રાન્ચે પાસે કબૂલી હતી. આઈપીએલનો સટ્ટો બાતમીના આધારે પકડાયો છે અને મેઇન આરોપી કમલેશ છે, જે મહેન્દ્ર મોહનસિંહના મકાનમાં રમાડતા હતા. અને જ્યારે અમે રેડ કરી ત્યારે અમારે એમની જોડેથી એક લેપટોપ, 14 મોબાઈલ, એક ટીવી અને 51,200 રૂપિયાની રોકડ રકમ અમે લીધેલી છે. 3 આરોપી અરેસ્ટ કર્યા છે. બાકીના આરોપીઓ અત્યારે વોન્ટેડ છે. એની તપાસ હાલ પૂરતી ચાલુ છે. બોમ્બે, હા, એ લોકોને સટ્ટાની રકમ ફોન ઉપર બોમ્બે કપાવતા હતા. મહેસાણાના છે. આરોપીઓના નામ છે, હાલોલના બી છે, મહેસાણાના બી છે. આરોપીઓ છે, તપાસમાં નામ આવે છે, ત્રિલોક છે, મુખત્યાર છે અને મેહુલ. નેટવર્ક ફોન ઉપર એ લોકોને ચલાવવામાં આવતું હતું અને ગુજરાતમાં જે એમનું હાલ પૂરતું તપાસમાં છે, ગુજરાતમાંથી એ લોકો સેટ કરી અને બોમ્બે કપાવતા હતા. એટલું આજે તપાસમાં ખુલ્યું છે. બાકીનો આરોપીઓ એ તપાસ ચાલુ છે અને ક્યાંથી સિમ કાર્ડ ઇસ્યુ થયેલા છે, કોણે ઇસ્યુ કર્યા, ડિસ્ટ્રીબ્યુટર, એની હવે આગળની તપાસમાં એ લોકો જો વગર ડોક્યુમેન્ટે સિમ કાર્ડ ઇસ્યુ કર્યા છે તો એ લોકો બી આમાં આવી શકે છે. મુદ્દામાલમાં 51,200, એક લેપટોપ આવ્યું છે, ટીવી અને 14 મોબાઈલો હાલ પૂરતા અમે કબજા, અને એની તપાસ હવે ચાલે છે, મોબાઈલના સિમ કાર્ડની રહેની. પાવી જેતપુરના તેજગઢ ગામે ખાતે વહેલી સવારે બ્રિજ પાસેથી ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રેલિંગ તોડીને નીચે મકાનમાં ઘૂસી ગઈ હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈને જાનહાનિ થવા પામી ન હતી. આજવારોડ ખાતે એકતાનગર પાસે આવેલા કેજીએન પાર્કમાં ગતરોજ અજાણ્યા ઈસમોએ પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું હતું. શહેરના આજવારોડ એકતાનગરના કેજીએન પાર્કમાં રહીશોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી શહેરના તોફાની તત્વો આ જગ્યાએ અડ્ડો જમાવ્યો છે. ગતરોજ આ અજાણ્યા લોકોએ પથ્થરમારો કરીને નાસી છૂટ્યા હતા. કેજીએન પાર્કના રહીશોની ફરિયાદ લઈને કિશનવાડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના ફ્લેમિંગ રોડ ટ્રાવેલ એજન્સીના એમડી સાયબર ક્રાઇમના ભોગ બન્યા હતા. સાયબર ક્રાઇમની ચીટિંગથી તેઓએ 25 થી 26 લાખ રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં કરી હતી. વડોદરા શહેરના ફ્લેમિંગ રોડ ટ્રાવેલ્સ એજન્સીના એમડી વિઝા કન્સલ્ટન્ટનું કામ કરે છે. તેઓને નેટ ઉપર એક દિલ્હીથી મેલ આવ્યો હતો. ત્યારબાદ તેમને લોભામણી વાતો કરી તેમની સાથે 25 થી 26 લાખ જેટલું વળતર લેવામાં આવ્યું હતું. દિલ્હીથી આવેલા લોકોએ તેમના બેંક ટ્રાન્ઝેક્શનથી 25 થી 26 લાખ ઉપાડીને ગ્રાહકોના 12 જેટલા પાસપોર્ટ લઈને કોઈ કામ ન કરતા તેમને શંકા જતા તેમણે શહેરની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ લઈને દિલ્હી જવા રવાના થયા હતા. પોલીસે દિલ્હીથી 12 પાસપોર્ટ, 8 મોબાઈલ ફોન અને 2 નાઇજેરિયન ગેંગના માણસોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી સામે છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બનાવમાં એવું છે કે અહીંયા બરોડાના ફ્લેમિંગો ટ્રાવેલ એજન્સીના એમડીએ નેટ ઉપર સર્ચ કરતા હતા, વિઝાનું કન્સલ્ટન્સીનું કરે છે,
તો એમને એક મેલ આવેલો દિલ્હીથી કે ભાઈ આ રીતે અમે વિઝા પ્રોવાઈડ કરીએ છીએ કેનેડાના, એની લુભામણી જાહેરાતમાં અમારા ફરિયાદી આવી ગયા, મેલથી ને ફોનથી ટ્રાન્ઝેક્શન કરતા હતા. ઇન બિટવીન ત્યાંથી માણસ આવીને અહીંયાથી એમની જોડેથી 12 પાસપોર્ટ અને કેશ એમાઉન્ટ લઈ ગયા છે, જે નાઇજીરિયન હતા. એનું નામ ઈજા ઇમ્યુનલ છે અને બીજો એક આરોપી અમે દિલ્હીથી અરેસ્ટ કરી લીધા છે. તપાસ ચાલુ છે બાકીની. જે દરમિયાન અમને જાણવા મળ્યું કે 3 મહિનાના ટ્રાન્ઝેક્શનમાં એમની જોડેથી 25 થી 26 લાખની અમાઉન્ટ અમારા ફરિયાદી પાસેથી બેંક ટ્રાન્ઝેક્શનમાં લઈ લીધેલી છે, ઈ ટ્રાન્સફરથી. ને હવે એની આગળની તપાસમાં બીજા 4 આરોપી પકડવાનું બાકી છે, જેમાં 2 હજી નાઇજીરિયન છે, બીજા એક લેડી છે જેનો હજી કંઈ એમને તપાસ ચાલુ છે દિલ્હી. નસવાડી તાલુકાના આમરોલી ગામ ખાતે ચાલુ લગ્નના વરઘોડામાં એક બાલિકાનો યુવકે હાથ ખેંચીને ખેતરમાં જઈને બળાત્કાર ગુજારવાના પગલે નસવાડીમાં સનસનાટી મચી જવા પામી છે. નસવાડી ગામ ખાતે કનુ મહેતભાઈ રાઠવાને ત્યાં લગ્ન હતું. તેમને ત્યાં લગ્ન પ્રસંગે વરઘોડો આવી રહ્યો હતો. ત્યાં નસવાડી ગામે જ રહેતા વિપિન તડવીએ વરઘોડામાં નાચતી 15 વર્ષીય જશુ રાઠવાનો હાથ પકડીને ખેતરમાં બળાત્કાર ગુજારી નાસી છૂટ્યો હતો. શ્રીમંત રણજીતસિંહ ગાયકવાડની નાદુરસ્ત તબિયતના પગલે સમગ્ર શહેરમાં પ્રાર્થના અને હવનનો દોર ચાલ્યો છે. MS યુનિવર્સિટીના સ્થાપક સયાજીરાવ ગાયકવાડના વંશજ અને હાલના વડોદરાના રાજા રણજીતસિંહ ગાયકવાડની તબિયત ઘણા સમયથી નાદુરસ્ત છે. ગત સપ્તાહમાં તેમની તબિયત વધુ ખરાબ થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર શહેરમાં રાજવીના દીર્ઘાયુ માટે પ્રાર્થના, હવન તેમજ મહામૃત્યુંજયના જાપ કરવામાં આવી રહ્યા છે. આજરોજ રણજીતસિંહની લાંબી દીર્ઘાયુ માટે શહેરના મુસ્લિમ બિરાદરો અને અખિલ ગુજરાત મરાઠી મહાસંઘના પ્રમુખ શ્રીરામ શિંદે દ્વારા દાંડિયા બજાર સ્થિત આવેલ ખાન કાહે રિફાયા દરગાહ ખાતે બંદગી કરવામાં આવી હતી. ડભોઈ તાલુકાના અમરેશ્વર ગામે છેલ્લા 2 દિવસથી 100 થી વધુ મોર ગામના મહેમાન બન્યા છે. વહેલી સવારથી સંખ્યાબંધ મોર અને ઢેલ જોવા ગામમાં લોકો ઉમટી પડે છે. એક અનોખું નજારાનું મળતા ગામમાં લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સિંધી સમાજના ગુરુ સૂર્યવંશી ઝૂલેલાલની 101મી જન્મ જયંતિની શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં રહેતા સિંધી સમાજના લોકોમાં ગુરુ સૂર્યવંશી આસનલાલ ઝૂલેલાલનું ખૂબ જ મહત્વ છે. આજરોજ સૂર્યવંશી ઝૂલેલાલની 101મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સિંધી સમાજના 1250 જેટલા ભક્તો દ્વારા તેમના આશ્રય હરિદ્વાર ખાતે રવાના થયા હતા. હરિદ્વારમાં જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી ભક્તો દ્વારા કરવામાં આવશે. શહેરના હુજરત પાગા તુલસીવાડી ખાતે સમર્પણ સેવા ટ્રસ્ટ અને ચૌહાણ પરિવાર દ્વારા રાધાકૃષ્ણ મંદિરના જીર્ણોદ્ધાર કાર્યક્રમ પ્રસંગે રામદેવ પીરના જીવનકથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. રામદેવ પીરના જીવનકથાના પારાયણમાં ભક્તોએ તેમના લગ્નનું પણ આયોજન કરીને શોભાયાત્રા કાઢી હતી. આ પ્રસંગે અનેક ભક્તોએ લગ્નમાં હાજરી આપીને ભગવાનના વધામણા કર્યા હતા. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલના સમય ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.